મિત્રો, તમે બધા જાણો જ છો કે શિયાળામાં બાળકો સરળતાથી રોગનો શિકાર બને છે। આનું કારણ તેમની નબળી રોગ પ્રતિકારક શક્તિ છે। બાળકોના શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા પુખ્ત વયના લોકો કરતાં ઓછી હોય છે। આવી સ્થિતિમાં તમારે શિયાળામાં બાળકની ખાસ કાળજી રાખવી જોઈએ। શિયાળામાં ઠંડી હવાથી બાળકોને તાવ, ઉધરસ, શરદી, ત્વચામાં ખંજવાળ અને અન્ય ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે। મિત્રો, તમે તમારા બાળકના શરીરમાં ગરમી જાળવી રાખવા માટે હું તમને આ વિડીયોમાં 5 એવી ટિપ્સ આપીશ જેની મદદથી તમે તમારા બાળકનું સ્વાસ્થ્ય જાળવી શકો છો। નંબર 1, બાળકના શરીરને મસાજ કરો। મિત્રો, શિયાળામાં બાળકના શરીરને ગરમ રાખવા માટે મસાજની મદદ લઈ શકાય છે। જો બાળકના શરીરને ઠંડીના દિવસોમાં માલિશ કરવામાં આવે તો ત્વચા પણ સ્વસ્થ રહે છે અને શરદી જેવા લક્ષણો જોવા નહીં મળે। મિત્રો, અઠવાડિયામાં 2 થી 3 વખત સ્નાન કર્યા પછી મસાજ કરી શકાય છે। સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ બાળકના શરીરની મસાજ માટે વાપરી શકાય છે। ધ્યાનમાં રાખો કે બાળકનું શરીર ઠંડી હવાના સંપર્કમાં આવવાથી બીમાર પણ પડે છે, તેથી ખુલ્લી જગ્યામાં માલિશ ન કરો। બાળકને માલિશ કર્યા પછી તરત જ શરીરને રૂમાલ અથવા કપડાથી ઢાંકી દો। નંબર 2, બાળક સૂવે ત્યારે પગ અને માથું હંમેશા ઢાંકો। મિત્રો, ઠંડા હવામાં તમારું બાળક સૂવે ત્યારે પગ અને માથું હંમેશા ઢાંકો। આમ કરવાથી તમારા બાળક શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી સુરક્ષિત કરી શકાય છે। જો તમે શિયાળામાં મોજાવાળા બાળકના શૂઝ રાખો છો તો બાળકના શરીરને બાહ્ય વાતાવરણની અસર થશે નહીં અને બાળક સ્વસ્થ રહેશે। 3, આ આહાર બાળકના શરીરને ગરમ રાખશે। બાળકના શરીરને ગરમ રાખવા માટે તેમના આહારમાં બદામનું દૂધ આપો, કારણ કે બદામની તાસીર ગરમ છે। આ સિવાય બાળકને આદુ સૂપ પણ આપી શકાય છે। શિયાળામાં બાળકોએ ગાજર ખાવા જોઈએ, કારણ કે ગાજરમાં વિટામિન E, વિટામિન A અને પ્રોટીન હોય છે। 4, ઓરડાના તાપમાનને ધ્યાનમાં લો। જો બાળકની આસપાસનું વાતાવરણ ઠંડુ હોય તો તે ટૂંક સમયમાં બીમાર થઈ શકે છે, માટે ધ્યાનમાં રાખો કે બાળકની આસપાસનું તાપમાન એટલે કે ઓરડાનું તાપમાન 18 થી 21 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ। આ સિવાય બાળકના શરીરને ગરમ રાખવા માટે તમે તેને થોડા સમય માટે તડકામાં લઈ જઈ શકો છો। આનાથી બાળકના શરીરને વિટામિન D મળશે અને શરીર ગરમ રહેશે। અને એક વાત ખાસ ધ્યાન રાખો કે બપોરનો સૂર્યપ્રકાશ બાળકના શરીર માટે હાનિકારક હોઈ શકે છે, તેથી સવારે 9 થી 10 ની વચ્ચે બાળકને તડકામાં 15 થી 20 મિનિટ સુધી લઈ જવા જોઈએ। 5, વિટામિન જે બાળકના શરીરને ગરમ રાખે છે। મિત્રો, ઠંડા દિવસોમાં ઝીંક, વિટામિન C, વિટામિન D જેવા પોષક તત્વો શરીરને ગરમ રાખવા માટે ખૂબ જ કામ કરે છે, માટે બાળકના આહારમાં મોસમી ફળો ખવડાવવાનું ભૂલશો નહીં। શિયાળાના દિવસોમાં ઠંડા હવાના ખરાબ પ્રભાવથી બાળકના શરીરને બચાવવા માટે હાઇડ્રેશનની વિશેષ કાળજી રાખવા માટે તમે રાત્રે બાળકોને ફળોનો રસ, સૂપ, શાકભાજીનો રસ આપી શકો છો। મિત્રો, એક ખાસ નોંધ, આ માહિતી તમને પુસ્તકો, ઘરેલું ઉપચાર તથા સામાન્ય માહિતી પર આધારિત છે। અમે તમને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ આપતા નથી, માટે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ।